છોકરાઓ તમને કઈ ખબર છે કે નહીં? ગામમાં 2 દીથા રહેતે સોર આવે છે. અરે હું વાત કરો છો માતા હતા? તે 35 જણાની ટોળકી એવી છે ને ગમે અહીંયા ત્રાટકે છે. તમે બધાય જુઓ અહીંયા ભેગા થઈને રાતે જાગવાના વારા કરો, નકર બધાય ભૂખ ભેગા થાય હું. માતા હતા જાગવાનો મેળ મારે નો આવ્યો, મારે જવું એ હવારે હીરા ગણવા. શેરીમાં બીજા ઘણા રહેશે એને કયો ને, અને આ ધના શેઠ આવ્યા એને કયો ને. શું છે માધાલાલ? કાંઈ નહીં બટા, જો ને રાતે સોર આવે છે, તમે જાગવાના વારા કરો ને. નહીં હો દાદા, જાગવાની વાત તો રહેવા દેજો. મારે સવારે જવું એ ફેક્ટરીએ, અને વાત રહી ચોરી થવાની, તો મારી ઘરે જે દાગીના અને પ્રોપર્ટીના કાગળિયા છે એ બધું લોકરમાં પડેલું છે. એટલે મારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. અને ઘરે સીસીટીવી કેમેરા ફિટ કરેલા છે, પ્લસ મારી પાસે લાયસન્સ વાળું હથિયાર પણ છે. એટલે તમે લોકો આ બધા પોયરાને કહીને જોઈ લો, મારી પાસે એવો ટાઈમ નહીં બિલકુલ. હવે મીંઢા તું તો કઈક બોલ. એમાં હું શું કરું? તમને તો ખબર છે કે સોર અમારી ન્યા આવ્યા હોય, નળિયું ઊંચું કરીને જોવે ત્યાં અમે બધા ટાઈટના ટોટીઓ વાળીને પડ્યા હોય. સોરને એમ થાય કે બીજી વાર જાહું તા બિચારા હાટું ધાબળા લેતા જાહું.